હલો મિત્રો, અલીલ ફાર્મિંગમાં આપનું સ્વાગત છે. રાજમોહિની છોડ વિશે આપણે વાત કરીશું. રાજમોહિની છોડની આયુર્વેદિક સંપૂર્ણ લાક્ષણિકતાઓ વિશે આપણે જાણીએ. રાજમોહિનીનો છોડ આયુર્વેદિક લાક્ષણિકતાઓ બહુવિધ છે. તેનો ઉપયોગ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક રીતે થાય છે. હવે આયુર્વેદિક લાક્ષણિકતાઓ વિશે જોઈએ. મન મસ્તિષ્ક માટે રાજમોહિનીનો છોડ સૌથી ખાસ લાક્ષણિકતા છે કે તે દિમાગ માટે ટોનિક છે. યાદશક્તિ માટે ગુણવત્તા અને ધ્યાનમાં વધારો કરી શકે છે. તેનો મેઘ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક રોગો, મલિનતા, દુર્બળતા, પેટના રોગો અને પાચન શક્તિઓમાં સુધારો લાવવા માટે રાજમોહિની મદદરૂપ થાય છે. શરીરમાં સૂજન, જૂના, પીડા, ત્વચાના રોગો, વૃદ્ધત્વના લક્ષણો માટે પણ ઉપયોગી છે. શાંત નિંદ્રા અને દમ, આ છોડ શાંત લાવે છે તેમજ આ ઉત્તેજના ઓછી કરે છે. સ્વસ્થ અને ઊંઘમાં સારી, બ્રોન્કાઇટિસ, અસ્વસ્થતા અને દમ માટે પણ પોષણ આપે છે. હવે રક્ષણ અને સમૃદ્ધિ, નકારાત્મક ઉર્જા, દુષ્ટ શક્તિ તથા ધન સમૃદ્ધિ માટે વિશ્વસનીય વનસ્પતિ છે. હવે આ રીતે રાજમોહિનીનો છોડ આયુર્વેદિક તથા મહત્વપૂર્ણ ઉકેલ, મસ્તિષ્ક તણાવ રક્ષણ, આયુર્વેદિક અને પાચનથી લઈ પ્રાચીન તાંત્રિક તથા આધ્યાત્મિક રીતે સામગ્રી તરીકે ઉપયોગમાં આવે છે. તો આ રીતે રાજમોહિની છોડનો ઉપયોગ છે. તો આ રીતે દરેક બાબતમાં આનું મહત્ત્વ છે. તો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો શેર કરજો. ધન્યવાદ.